કરિયાણાનું સુપર માર્કેટ અને ડ્રેસ ને બધું સરસ મળતું હોય છે. એ તમને આજે મુલાકાત કરાવું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. આજનું અમારે પ્લાનિંગ એવો છે કે મુક્તના સ્કૂલમાં રાઇમ છે, ઘરનું કામ બધું બાકી છે. હજુ તો ફટાફટ ટાઈડી અપ કરી દઉં. 5 મિનિટ છે મારી પાસે, એટલામાં ફટાફટ બધું કામ પતાવી દો. પછી અમે સ્કૂલ જઈશું. સ્કૂલ જતા જતા આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. ઓકે મોક્ષ, ચશ્મા પહેલા ચલો. પોતું નહીં કરવાનું, નો પોતું ટુડે, નો પોતું. મારા છોકરાને તો કચરા પોતાની જ ચિંતા હોય કે મારી મમ્મી કચરા પોતું કરશે. તો ચાલો ફટાફટ કામ પતાવી દો. પછી આજનું વેધર 23 ડિગ્રી છે. અત્યારનું જ 16 ડિગ્રી ટેમ્પરેચર છે. અને આજે મારે રિસાયકલ બિન લેવા આવી ગઈ છે ગાર્બેજ ટ્રક. જો અહીંયા આગળ કામ કર્યું હતું ને તો પતાવી દીધું કામ, અને રોડ પણ ધોઈને રેડી કરી દીધો મસ્ત. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આગળ એવું કામ કંઈક કરે ને એટલે રોડ ચોખ્ખો ધોઈને કરી દે, એકદમ ક્લીન. તમને દેખાતું હશે મસ્ત. એ તો તિરાડ પડેલી છે બેટા. તો આજે સરસ મજાનું વેધર છે, નાઇસ વેધર. ના ગરમી ના ઠંડી, એવું વેધર છે. અમે જઈએ છીએ હવે સ્કૂલ. આજે રસોઈમાં કંઈક સારું બનાવવું એવી ઈચ્છા છે. જે વસ્તુ જોઈએ છે મળી જાય તો આપણે બનાવશું મેક્સિકન રેપ. વેટ મૂક, ગાર્બેજ ટ્રક આવે છે. ઉભા રહેવું પડશે મારે. ગાર્બેજ ટ્રક જતી હતી ને એટલે અમે સાઈડમાંથી નીકળી ગયા એક સેટ જગ્યામાં, કારણ કે પછી અમારે થોડુંક વેઇટ કરવું પડે. એમાં 1-2 મિનિટ જેવું લેટ થઈ જાય પાછું. અને આજે મુક્તની સ્કૂલમાં રાઇમ્સ ડે છે, એટલે છોકરાઓને રાઇમ્સ કરાવે અને પછી સર્ટી આપે. પવન બહુ છે, મસ્ત મજાનો ઠંડો પવન છે અને બિલકુલ ઠંડી નથી લાગતી આજે તો. એવું વેધર છે. લેટ્સ સી, જોઈએ હવે તને આપશે કે નહીં. બધા છોકરાને મળતા હોય છે, જેમાં જે લોકોની એક્ટિવિટી સારી હોય એ રીતે. અમને રીડિંગમાં બધાને એવરી ટાઈમ મળતું હોય. મારો મુક્ત એવરી ડે રીડિંગ કરે, પણ એના અમે લોકો મિસ્ટેક કરતા હતા સહી કરવાના. હમણાંથી અમારું રેગ્યુલર થઈ ગયું છે, એટલે જોઈએ હવે એમાં મળે છે કે નહીં. અને બીજી કોઈ એક્ટિવિટી સારી કરી હશે મુક્ત ભાઈએ તો એમાં પણ એમની સર્ટી મળશે. તો ચાલો જઈએ સ્કૂલ. પછી પાછા આપણે મળી. સ્કૂલથી નીકળી ગઈ છું, જાનકી સાથે વાતો કરતાં કરતાં આવતી હતી. એટલે હવે અહીંયા ઘર સુધી પહોંચવા આવી ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. મુક્તની રાઇમ્સ હતી, બહુ મજા પડી ગઈ. એટલી સરસ છોકરાઓ. પણ ત્યાં અમારા સ્કૂલમાં કેવું અલાવ નથી વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકવાનો. એટલે ઉતારીએ ખરા અમે લોકો, ઉતારવાનો અલાવ, પણ સોશિયલ મીડિયા ઉપર નથી મૂકાતો. એટલે હું મૂકીશ નહીં. પણ એને 2 સર્ટિફિકેટ મળ્યા છે. શેના મળ્યા છે મુક્ત આવશે ને પછી તમને બતાવીશ. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. મુક્ત હેપી થઈ ગયો તો, અને એને લખ્યું હતું જે એ લોકોને બુક્સ આપી હોય એમાં લખ્યું હતું ને વંચાવે એ લોકો. એટલે 3-4 2 છોકરીઓ હતી ને 2 છોકરાઓ હતા. એ લોકોના જે વાંચવાનું હતું તો બસ વિશે તો સરસ મુક્ત વાંચ્યો. થોડું તકલીફ પડતી હતી, કારણ કે આખું પોએમ જેવું હોય એટલે છોકરાઓને આખું હજુ ઇંગ્લિશમાં હજુ રિસેપ્શનમાં છે મુક્ત. પણ સારું તો એ વાંચ્યું. પ્રાઉડ ફીલ થાય છોકરાઓ માટે. આટલું સરસ બોલતા હોય, સર્ટિફિકેટ મળતા હોય ત્યારે ઘણું પ્રાઉડ ફીલ થાય. હાય, અમારા ધાર આવે ને તારું થાકી જાઉં. તો ચાલો હવે ઘરે જઈએ, કામ કરીએ, પછી મળીએ. આ સાઉથ હોલનું માર્કેટ છે. આગળ તમને બધું બતાવતી રહીશ. આ છે મેકડીમાં જઈને આવ્યા અમે. એવલિન માટે ફ્રાઈસ લેવાની હતી એટલે અમે ફ્રાઈસ લીધી. હવે જઈએ છીએ આગળ. અમે ઓર્ડર આપવા બેઠા છીએ. ક્રીમ્સ, મારો આઈસ્ક્રીમ આવી ગયો છે. જો અમે વોફલ પણ મંગાવી છે. પાણીપુરી આવી રીતે બધું જ અહીંયા. જો પ્લાસ્ટિકના ડબલા ડુબલી
વાડકા કેટલી બધી જાતના છે. સાઉથ હોલમાં શોપ છે. હું ગોલ્ડની જ્વેલરી લેવી હોય ને તો આ પવન લખેલું છે ને ત્યાંથી બાય કરું છું. એ જગ્યાએ લેવા આવજો. ફ્રૂટ્સ જો જોઈ શકો છો. આજે સામે ચાયવાલા છે ને એની ચાય બહુ ફાઇન હોય છે. જોઈએ લેગા. બધે અહીંયા સાઉથ હોલમાં ગોલ્ડની શોપ બહુ છે. બ્લેન્કેટ પણ મળે. આમાંથી પણ વસ્તુ લીધેલી છે. ડ્રેસ, કાપડ, જો માલાબાર છે અહીંયા આગળ ગોલ્ડની. ચણિયા ચોળી જો, એ ચણિયા ચોળીઓ પણ ફાઇન ફાઇન હોય. સેલમાં ડ્રેસ 25 પાઉન્ડનો મૂકેલો છે. આ ડ્રેસ જો 39, 30 પાઉન્ડ, 45 એ રીતે બધા ડ્રેસ હોય છે. જો આ છે 30 પાઉન્ડનો. અહીંયા બહુ સરસ મોટું શોપિંગ મોલ છે ડ્રેસ માટેનું. આ 20 પાઉન્ડનો ડ્રેસ છે. આ ફાર્મસી છે સિરાવી. બંગડીયન બંગડીયન. મોજડીઓ જ મળે છે જો, ઓનલી મોજડી. हाँ मस्त कलर है जो चणिया चोली. अंदर तो नहीं जता लेवानुं नहीं એટલે અમે લોકો એ ડ્રેસ ચણિયા ચોળીઓ ડ્રેસ ના જો ચાલ ચાલ જ કરું છું. दुपट्टा सरस है. ए रुकना छोटे ना 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 से तो छोटे छोटे है दुपट्टा. छोटे दुपट्टे हैं पर अच्छे हैं. नहीं मस्त दुपट्टा. ये बहुत अच्छा है. हाँ 34.99 34 બધા એના એવા છે. આ 44.99 છે. જો અહીંયા પણ ઇન્ડિયન જેમ રમકડા મળે, સેટ ને બધું સરસ મળતું હોય છે. ગન્ને કા જ્યુસ 10 રૂપિયા ગ્લાસ. આ જોયેલું કાચ છે જો સામે કાજોલ બેનની.
એ પણ ઇન્ડિયાની જેમ જો ભીખ માગવા બેસે. આવી ગયા છે સુપર ડ્રગમાં. ઓપ્ટિકલ છે ને એમાં મુક્તના ફર્સ્ટ વાર ચશ્મા ચેક કરાવવા અમે આવ્યા હતા. ઇન્ડિયન સ્ટાઇલ હુક્કા, આ બધા હુક્કા છે. તો જો મુક્તને લેવા જાઉં છું. અમે ગ્રોસરી થોડી કરી, થોડું ઘર માટે શોપિંગ કરી, લઈ આવ્યા શાકભાજી બધું. કેટલા દિવસથી શાકભાજી નહોતું, તો ચાલો થોડું લઈ લઈએ. લીધું. હવે જાઉં છું મુક્તને પિક કરવા. એક શોપમાં ગઈ હતી તો પ્લાઝો મારી ફ્રેન્ડે 2 લીધા અને ત્યાં મેં જે આસનિયા હોય ને બાથરૂમ માટેના એનો સેટ હોય અમારે ટોયલેટ બાથરૂમનો, તો 599નો સેટ હતો. મેં કીધું કે 4 પાઉન્ડમાં આપવું છે, તો કે ના, કે 5.5. કીધું ના, ત્યાં કે 5 આપી દેજો. કીધું ના, રહેવા દો, નહીં લેવું. તો કે 4.5માં. કીધું ના, આપવું હોય તો 4માં આપો તો જ મારે જોઈએ છે, બાકી મારે જોઈતું જ નથી. 4 પાઉન્ડમાં લીધું. કહેવાની હતી કે પાક્કી ગુજરાતણ છું. માગું હું જેટલી કિંમત બોલું ને એટલામાં જ હું લઉં. પણ એ પણ પંજાબી હતા, પછી એ ઈગો રાખત ને ના આપે એટલે ત્યાં ના બોલી. પણ હું એ બોલું છું કે મેં 6 પાઉન્ડની વસ્તુ 5 નહીં, છેલ્લા 4માં લીધી. એને બહુ 50p વધારીને કીધા, પણ મેં 4માં જ લીધી. એટલે અહીંયા પણ ભાવ થઈ જાય ઘણી જગ્યાએ. મેં અહીંયા ભાવ કરાવી લીધી વસ્તુ. બતાવીશ તમને. આઈસ્ક્રીમ લઈ આપે છે આજે, અને મુક્તને સર્ટિફિકેટ મળે ને એટલે મેં મુક્તને આઈસ્ક્રીમ લઈ આપે છે. ઓનલી 1 ડે, ઓકે? પછી ઘરે લાવે ને એ જ ખાવાનો, એવરી ડે નો. 3 પાઉન્ડનો આટલો આઈસ્ક્રીમ છે મુક્તનો. ઓકે, જ્યારે સર્ટિફિકેટ આપો ને ત્યારે આઈસ્ક્રીમ લેવાનો, ઓકે? એટલે તું ગુડ બિહેવ કરજે, ગુડ રીડિંગ કરજે, ઓકે? તો નિકુંજ બધું બહુ લઈ આવ્યા છે. સ્ટ્રોબેરી લાવ્યા છે, ટોટીલા રેપ છે સીડ્સવાળા, નિકુંજને સ્પિનચ વગર નહીં ચાલતો, બધા વગર ચાલે. ગ્રેપ્સ, હો મેંગો, બ્રાઝિલની મેંગો છે. ગાર્લિક હબ ગ્રેટેડ, બનાના, મિલ્ક, ઓનિયન. આ તો બહુ શોપિંગ થઈ ગયું. રાજમા, હમસ, 2 હમસ છે અને પેપર છે, મિક્સ પેપર. અને અહીંયા આપણે કેપ્સિકમ મરચાં કહીએ ને, અહીંયા પેપર કે રેડ પેપર, ગ્રીન પેપર, યલો પેપર એવું કે. આટલું લઈ આવ્યા છે નિકુંજ. તો ચાલો હવે બનાવી દઈએ રસોઈ. મેક્સિકન રેપ જે બનાવવાના છે એના માટે રેડી કરી દીધું છે સલાડ. મેં જોઈ શકો છો તમે, મસ્ત મજાનો. ઘણા બધા વેજીટેબલથી ભરપૂર છે, એટલે એકદમ હેલ્ધી. અને એને આપણે ફ્રાય બાય કરવાના નહીં, અને એને ખાલી બટર કે તેલ લઈને ખાલી શેકવાના સ્લાઇડ, જે હું તમને બતાવીશ આગળ. તો જો રેપ આ રીતે બનાવું છું. હમસ મસાલો બનાવે છે નિકુંજ, બટર છે અને આ છે અને ચીઝ છે. જો રેડી. તો જો અમે ઉપર સૂઈ ગયા છે, નાઇટ થઈ ગઈ છે અમારી. મારો મુક્ત તો સૂઈ ગયો છે થાકીને. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન.